ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ નિજધામ સોસાયટીમાંથી ગુમ થયેલ 14 વર્ષીય કાનવ ધીરેન શાહનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। કાનવ ગતરોજથી ગુમ હતો। પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી। દરમિયાન જાડેશ્વર ચોકડી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવતા કિશોર નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ ફાયર વિભાગ અને પોલીસની ટીમે નદી તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી। સાથે જ નર્મદા મૈયા બ્રિજ અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન આજે ગોલ્ડન બ્રિજના સામાકાંઠા તરફ નગરપાલિકાની ટીમને કાનવનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ પરિવારજનોને થતાં માતા પિતા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। પુત્રનો મૃતદેહ જોઈને પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। બનાવની જાણ થતાં અંકલેશ્વર પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। કિશોરના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 24ના રોજ 10 વાગ્યાની આસપાસ રાત્રે એક બાળક ઘરેથી ગુમ થઈને નીકળી જવાનો મેસેજ અમારા કંટ્રોલ રૂમ પર મળ્યો હતો। જે માહિતી મળતા સરદાર બ્રિજ પરથી કૂદી ગયા હોય તેવો મેસેજ અમને મળ્યો હતો। તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ કરતા આજે તારીખ 26ના રોજ અમને 12:30ની આસપાસ નર્મદા નદીમાંથી તેમની ડેડ બોડી મળેલ છે।